એક બાજુ આખા ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે તો એક બાજુ વિરોધનું વંટોળ યથાવત છે. ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ત્યારે જેલમાં છે, જેને લઈને પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ એક રેલીનું આયોજન કર્યું છે. રાજપીપળા ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ચૈતર વસાવા જેલ મુક્તિ એટલે કે ચૈતર વસાવાને જેલથી મુક્તિ મળે તેવી એક માંગ સાથે અનેક આદિવાસી લોકો જોડાયા છે. સાથે જ રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. રેલી બિરસા મુંડા ચોકથી શરૂ થઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સમર્થકો, સ્થાનિક લોકો જોડાયા છે. ચૈતર વસાવાની જેલ મુક્તિની માંગ સાથે લોકો પાસેથી એકત્રિત કરવામાં આવેલી સહીઓનું બંડલ ખુદ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવીએ પોતાના ખભા ઉપર ઉચકીને સમગ્ર રેલીમાં પગપાળા લઈ ગયા છે. રેલી દરમિયાન આ દ્રશ્યો લોકોના ધ્યાનનું કેન્દ્ર બન્યા છે. રેલીમાં તાજેતરમાં જ જામીન પર જેલમાંથી મુક્ત થયેલા ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન અને વર્ષાબેન વસાવા પણ ઉપસ્થિત રહ્યા છે. તેમણે કાર્યકર્તાઓ તથા સમર્થકો સાથે રેલીમાં ભાગ લીધો છે. ત્યારબાદ ચૈતર વસાવાની જેલ મુક્તિની માંગ સાથે તૈયાર કરેલા આવેદનપત્ર અને લોકો પાસેથી એકત્રિત કરાયેલી સહીઓનું બંડલ નર્મદા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના આગેવાનો ચૈતર વસાવાને વહેલી તકે જેલમાંથી મુક્ત કરાવવાની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. કેમ હમણાં તમને ડિબેટ યાદ આવે છે? જેલમાં છે ત્યારે યાદ આવે છે? કેમ જ્યારે બહાર હોય ત્યારે કેમ ડિબેટમાં નથી બેસતા? મનસુખ દાદા, તમારે ડિબેટમાં બેસવું હોય તો મારી જનતા સાથે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તમે આવી જજો. અમારી જનતા અને અમે બધા તમારી સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર છે. તમે બધા સાથ સહકાર આપજો એવી હું તમારી પાસેથી આશા વ્યક્ત કરું છું. આટલું કહીને મારી વાણી પૂરી કરું. માનનીય ચેતરભાઈના સમર્થનમાં આજે અમે નર્મદામાં માનનીય અમારા મહામંત્રી મનોજભાઈ, સંગઠન મંત્રી નિરેન્દ્રભાઈ, શકુંતલાબેન, વર્ષાબેન, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અમારા લગભગ 20,000થી વધુ કાર્યકર્તાઓ આજે રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એ એટલા માટે કે આજના જ ન્યૂઝપેપરમાં છે કે ગુજરાતમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે. એમાં 5 થી 10 વર્ષથી પેન્ડિંગ હોય એવા લગભગ 70,000થી વધુ કેસો છે. ત્યારે હમણાં ચેતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે, વનકર્મીઓ દ્વારા કેસ કરવામાં આવે છે. ચેતરભાઈ સમાધાન કરી દીધું, પછી પાછળથી ભાજપના પ્રેશરમાં કેસ કરવામાં આવ્યું, ડે ટુ ડે કેસ ચલાવડાવી માનનીય ચેતરભાઈના પત્ની શ્રી શકુંતલાબેન આખી ટીમને અને ખેડૂતોને જ્યારે જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે ભાજપે, ત્યારે મેં આજે માનનીય રાષ્ટ્રપતિશ્રીને, માનનીય રાજ્યપાલશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટરશ્રી અમે આવેદનપત્ર આપ્યું છે. અને ન માત્ર આવેદન, પરંતુ આમાં 1,54,000 અમે સમર્થન પત્રો ભરાવડાવ્યા છે સાઇન કરીને, સાઇન કેમ્પેન ચલાવીને. અને 1,54,000 જે સાઇન કેમ્પેનવાળા છે એ પણ માનનીય કલેક્ટરશ્રીને આપ્યું છે કે માનનીય રાષ્ટ્રપતિશ્રી આમાં અમને ન્યાય અપાવડાવે. સ્વાભાવિક છે કે વિપક્ષના ધારાસભ્ય હોય એને વારંવાર કનડગત કરવામાં આવે છે. એમને વારંવાર વિપક્ષના ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ બન્યા છે ચેતરભાઈ, ત્યારે ચેતરભાઈને કઈ રીતે ખોટા કેસોમાં ફસાવી વારંવાર જેલમાં નાખવામાં આવે છે, સજા કરાવવામાં આવે છે. આનાથી તમામ આદિવાસી સમાજની મનોબળ તૂટ્યું છે કે શું આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવો ગુનો છે? અને એટલા માટે થઈ અને આદિવાસી સમાજ એક થયું છે અંબાજી ઉમરગામ સુધી. અને લગભગ અત્યારે અમે 1,54,000 સાઇન કેમ્પેન કરાવડાવ્યું છે. આનાથી વધશે. આગામી સમયમાં કેમ્પેન ચાલુ રહેશે અને હમણાં છોટાઉદેપુરમાં એક કાર્યક્રમ થશે. એટલે અમે અંબાજી ઉમરગામ સુધી વિવિધ કાર્યક્રમો ચેતરભાઈના સમર્થનમાં કરીશું. અને ભાજપવાળાને અમે કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈને એકને જેલમાં નાખીશું તો 10 લાખથી વધુ આદિવાસી યુવાનો સાઇન કરીને ચેતરભાઈ બનીને ચેતરભાઈના સમર્થનમાં એ રસ્તા ઉપર આવશે. દિલ્હી માટે દિલ્હી પ્રોટેક્શન થાય છે એના માટે બિલકુલ. દિલ્હીમાં આપ જુઓ જે રીતે જેનજી આખું ઊભું થયું, જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ કરે છે, તો આજ 12 દિવસમાં અન્ના આંદોલન હતું તો તત્કાલીન સરકાર ઝૂકી ગઈ હતી. પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર, ભાજપ સરકાર છેલ્લા 25-26 દિવસ સોનમ વાંગચુકજીએ ઉપવાસ કર્યા, એમના આ ઉપવાસ તોડાવડાવ્યા. તમે જુઓ આખા જૈનજી છે એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે, લાઠી વરસાવડાવી છે. કહેવા માંગુ છું કે આજ યુવાનોના મતથી ભાજપ સરકાર બેઠી છે. આજે 20 કરોડથી વધારે યુવાનો અત્યારે આખા દેશભરમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે પેપર લીકના અને વિવિધ સરકારની સિસ્ટમ છે એના વિરોધમાં. અને તમે એમ સમજો છો કે લાઠીઓ વરસાવડાવી, એના ઉપર ખોટા કેસો કરાવડાવી એ ડરી જશે? કદાચ તમે 5-25 દિવસ એમને જેલમાં રાખી શકશો, ખોટા કેસ કરાવડાવી શકશો, પરંતુ
તમે આ જેનજીને ઝુકાવી નહીં શકો. આ જેનજી તમે સત્તા ઉપર બેસાડી શકે છે, સત્તા ઉપર પાછી છીનવી પડશે નહીં. બીજું મારે ભાજપના નેતાઓને કેવું છે, ભાજપના કાર્યકર્તાઓ સોનમ વાંગચુકને ચીનના એજન્ટ છે, ચીનના એજન્ટ છે એવું કહેતા હતા, તો કાલે તમારા 2 મંત્રીઓ ચીનના એજન્ટને મળવા ગયા છે. એટલે ખોટી અફવાઓ ફેલાવડાવી, આંદોલનને તોડી પાડવું, અથવા તો જે યુવાનો એક થયા છે, આ કોઈ પાર્ટીનું આંદોલન નથી. કોકરોચ જનતા પાર્ટી કોઈ ઓફિશિયલી પાર્ટી નથી, પરંતુ એ યુવાનોની પાર્ટી છે, જેનજી છે આખા ભારતના. 20 કરોડ જ્યારે જેનજીઓ એક થયા હોય ત્યારે એનું મનોબળ તોડવાનું જે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ અને પદાધિકારીઓ કરે છે, ત્યારે એમને કહેવું છે કે આજ આંદોલન જ્યારે 2014 પહેલા થતું ત્યારે તમે કૂદીને એમ કહેતા હતા કે સરકાર ખોટી છે, અને અત્યારે સરકારને તમે સમર્થન કરો છો. અને ખુદ નરેન્દ્ર મોદીજીએ વિડીયો બનાવીને રાત્રે 12 વાગે પોસ્ટ કરવું પડ્યું. એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીજી દબાણમાં આવી ગયા છે, આંદોલન સફળ ગયું છે, પરંતુ હજી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું લેવા તૈયાર નથી. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું નહીં થાય ત્યાં સુધી આ ગુજરાતના યુવાનો પણ આવતીકાલે ગાંધીનગરમાં એક થવાના છે, અને એકઠા થઈ અને જંતર મંતરના જે આંદોલન છે એના સમર્થનમાં એ પોતે આંદોલન કરશે.